તમે પણ કુંભ રાશિના જાતક છો. શું છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન આવી રહ્યો છે કે પૈસા ક્યાં રોકવા જોઈએ, કઈ જગ્યાએ રોકાણ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે અને ક્યાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાલના સમયમાં કેટલાક એવા ગ્રહ યોગ બની રહ્યા છે જે કુંભ રાશિના લોકો માટે ખાસ સંકેતો આપી રહ્યા છે. આ સંકેતો માત્ર પૈસા કમાવા વિશે નથી, પરંતુ પૈસાને યોગ્ય જગ્યાએ લગાવીને જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ મેળવવા વિશે છે. ઘણા લોકો પૈસા તો કમાઈ લે છે, પરંતુ ખોટા નિર્ણયને કારણે એ પૈસા લાંબા સમય સુધી ટકી શકતા નથી. તેથી આપણે જાણીશું કે ગ્રહો કુંભ રાશિવાળાને શું સંકેત આપી રહ્યા છે અને કયા ક્ષેત્રોમાં પૈસા રોકવા યોગ્ય રહી શકે છે. આગળ વધતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી કે વિડીયોને એક લાઇક જરૂર કરજો. જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી જ આવી ધર્મ, જ્યોતિષ અને રાશિફળ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવ કર્મના દેવતા કહેવામાં આવે છે, એટલે કે કુંભ રાશિના લોકો માટે કોઈપણ પ્રકારની સફળતા મહેનત અને સમજદારી દ્વારા જ આવે છે. હાલના ગ્રહયોગ સૂચવે છે કે ઉતાવળમાં લેવાયેલા આર્થિક નિર્ણયો નુકસાન કરાવી શકે છે, જ્યારે વિચારીને અને લાંબા ગાળાની યોજના બનાવીને કરાયેલ રોકાણ સારો લાભ આપી શકે છે. ઘણા કુંભ રાશિના લોકો હાલમાં પોતાના ભવિષ્ય વિશે ચિંતિત છે, પરંતુ ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે ધીરજ રાખનાર લોકોને સારું ફળ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ અને ગુરુનો પ્રભાવ અનુકૂળ બને છે, ત્યારે વ્યક્તિને સંપત્તિ અને સ્થિરતા તરફ આગળ વધવાની તક મળે છે. કુંભ રાશિના ઘણા જાતકો માટે આ સમય શીખવાનો અને સમજદારીથી નાણાકીય યોજના કરવાનો છે. પૈસા કમાવા કરતાં વધુ મહત્વનું છે કે કમાયેલા પૈસાને કેવી રીતે સાચવવો અને વધારવો. આ બાબતમાં ઘણા લોકો ભૂલ કરે છે. તેઓ કોઈની વાતમાં આવીને અથવા લાલચમાં આવીને પૈસા રોકી દે છે અને પછી પછતાય છે. ગ્રહો સૂચવે છે કે હાલમાં સમયમાં કુંભ રાશિના લોકો તેવી જગ્યાએ પૈસા રોકવા જોઈએ જ્યાં લાંબા સમય સુધી લાભ મળવાની સંભાવના હોય. ટૂંકા ગાળાના મોટા નફાના સપના ઘણી વખત નુકસાન કરાવી શકે છે. જે લોકો ધીમે ધીમે સંપત્તિ બનાવવાનો પ્રયાસ કરે છે, તેઓ ભવિષ્યમાં વધુ સફળ બની શકે છે. આ સમય ધીરજ રાખવાનો છે, ઉતાવળ કરવાનો નથી. ઘણા લોકો પૂછે છે કે શું જમીનમાં રોકાણ કરવું જોઈએ? જ્યોતિષીય દ્રષ્ટિએ જો વ્યક્તિની વ્યક્તિગત કુંડળી અનુકૂળ હોય તો જમીન, પ્લોટ અથવા મિલકત સંબંધિત રોકાણ ભવિષ્યમાં લાભદાયક બની શકે છે, કારણ કે પૃથ્વી તત્વ સાથે જોડાયેલા રોકાણો લાંબા ગાળે સ્થિરતા આપે છે. જોકે કોઈપણ નિર્ણય લેતા પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે. કુંભ રાશિના કેટલાક લોકો માટે શિક્ષણ અને કૌશલ્યમાં કરેલું રોકાણ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણીવાર આપણે માત્ર પૈસા ક્યાં રોકવા તેની વાત કરીએ છીએ, પરંતુ પોતાના જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી મોટું રોકાણ હોય છે. જો તમે કોઈ નવી સ્કિલ શીખો, કોઈ કોર્સ કરો અથવા તમારા વ્યવસાયને આગળ વધારવા માટે નવી માહિતી મેળવો, તો તે ભવિષ્યમાં ઘણી આવક આપી શકે છે. ગ્રહોનો એક મહત્વનો સંકેત એ પણ છે કે કુંભ રાશિના લોકો હાલમાં કોઈપણ પ્રકારની લાલચથી દૂર રહે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ ઝડપથી પૈસા ડબલ કરવાની વાત કરે, કોઈ અવિશ્વસનીય યોજના બતાવે અથવા ખૂબ ઓછા સમયમાં મોટો નફો આપવાનું વચન આપે, તો સાવચેત રહેવું. જ્યોતિષ અનુસાર આવા સમયમાં છેતરપિંડીની સંભાવના પણ વધી શકે છે. તેથી દરેક નિર્ણય સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ લેવો. કુંભ રાશિના લોકો સ્વભાવથી નવી વિચારધારા ધરાવે છે. તેઓ નવી તકને ઝડપથી ઓળખી શકે છે. આ ગુણ તેમના માટે આશીર્વાદ સમાન છે, પરંતુ ક્યારેક આ જ ગુણ ઉતાવળનું કારણ પણ બની જાય છે. તેથી ગ્રહો સલાહ આપે છે કે નવી તક મળે ત્યારે ઉત્સાહમાં નિર્ણય ન લો, પરંતુ અનુભવી લોકોની સલાહ જરૂર લો. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે, તેમના માટે આ સમય મહત્વનો છે. વ્યવસાયમાં ફરીથી રોકાણ કરવું, નવી ટેકનોલોજી અપનાવવી અથવા વ્યવસાયને વધુ મજબૂત બનાવવો ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે, પરંતુ દરેક ખર્ચને રોકાણ સમજી લેવું
યોગ્ય નથી. સમજદારીપૂર્વક ખર્ચ કરવો અને લાંબા ગાળાનો લાભ જોવો જરૂરી છે. કુંભ રાશિના ઘણા જાતકો છેલ્લા કેટલાક સમયથી આર્થિક દબાણ અનુભવતા હશે. કેટલાક લોકોના અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા પણ દેખાઈ રહી છે. કેટલાક લોકોને નવી આવકના સ્ત્રોત મળી શકે છે, પરંતુ આ વધારાની આવકનો ઉપયોગ માત્ર ખર્ચ માટે નહીં, પરંતુ ભવિષ્ય માટે બચત અને યોગ્ય રોકાણ માટે કરવો વધુ લાભદાયક રહેશે. ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને લેવામાં આવેલા આર્થિક નિર્ણયો વધુ સફળ બની શકે છે. ઘણીવાર એકલા લીધેલા નિર્ણયો ભૂલભર્યા સાબિત થાય છે, જ્યારે પરિવાર અને વિશ્વાસુ લોકોની સલાહ સાથે આગળ વધવાથી જોખમ ઓછું થઈ શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે શનિદેવ મહેનત, શિસ્ત અને ધીરજને પસંદ કરે છે. જો કુંભ રાશિના લોકો આ 3 ગુણોને પોતાના જીવનમાં અપનાવે તો આર્થિક પ્રગતિના દરવાજા ધીમે ધીમે ખુલી શકે છે. ચમત્કારની રાહ જોવાને બદલે સતત યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી વધારે લાભ મળી શકે છે. હવે આપણે જાણીશું કે કુંભ રાશિના લોકો માટે કયા ક્ષેત્રોમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે, કઈ ભૂલો તેમને નુકસાન કરાવી શકે છે અને ગ્રહો ભવિષ્યના પૈસાના પ્રવાહ વિશે શું સંકેત આપી રહ્યા છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ એ ખાસ સંકેતોની જે કુંભ રાશિના લોકો માટે આગામી સમયમાં ખૂબ જ મહત્વના બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે ત્યારે નસીબ પણ એનો સાથ આપવા લાગે છે. પરંતુ જ્યારે ઉતાવળ, અહંકાર અથવા લાલચ વચ્ચે આવી જાય છે ત્યારે સારા ગ્રહયોગ હોવા છતાં અપેક્ષિત લાભ મળતો નથી. કુંભ રાશિના ઘણા જાતકો માટે આવનારા દિવસોમાં પૈસા સંબંધિત કેટલાક નિર્ણયો ખૂબ જ મહત્વના બની શકે છે. તેથી દરેક પગલું સમજી વિચારીને ભરવું જરૂરી રહેશે. ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે કેટલાક કુંભ રાશિના લોકો પોતાના જૂના રોકાણ વિશે ફરી વિચાર કરી શકે છે. શક્ય છે કે કેટલાક ક્ષેત્રોમાંથી અપેક્ષિત પરિણામ ન મળતું હોય અને મનમાં નિરાશા આવી રહી હોય, પરંતુ આવા સમયે ગભરાવાની જરૂર નથી. દરેક રોકાણ તરત જ પરિણામ આપે એવું જરૂરી નથી. ઘણીવાર સમય સાથે તેની કિંમત વધે છે, તેથી માત્ર બીજાઓને જોઈને પોતાનો નિર્ણય બદલવો યોગ્ય નથી. એક ખાસ સંકેત એ પણ મળી રહ્યો છે કે કુંભ રાશિના લોકો પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ઘણા લોકો સારી આવક હોવા છતાં બચત કરી શકતા નથી, કારણ કે બિનજરૂરી ખર્ચ વધી જાય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ જો આવક વધે અને બચત ન વધે તો આર્થિક સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. તેથી ગ્રહો સલાહ આપે છે કે દરેક મહિને થોડી રકમ ભવિષ્ય માટે અલગ રાખવાની આદત બનાવવી જોઈએ. આ સમય દરમિયાન કેટલાક લોકોને નવી ભાગીદારી અથવા નવા વ્યવસાયિક પ્રસ્તાવ મળી શકે છે. કોઈ મિત્ર, ઓળખીતો અથવા સગા દ્વારા કોઈ નવી યોજના રજૂ થઈ શકે છે, પરંતુ અહીં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. દરેક તક સોનેરી હોય એવું જરૂરી નથી. કોઈપણ દસ્તાવેજ, કરાર અથવા નાણાકીય વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી રહે છે. કુંભ રાશિના લોકો માટે એક સારો સંકેત એ પણ છે કે તેમની વિચારશક્તિ અને આયોજન કરવાની ક્ષમતા મજબૂત બની રહી છે. જે લોકો લાંબા સમયથી મોટું લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા હતા તેમને ધીમે ધીમે સફળતાના સંકેત મળવા લાગી શકે છે. જોકે સફળતા એક દિવસમાં મળતી નથી. શનિદેવનું આશીર્વાદ પણ તેમને જ મળે છે જે સતત મહેનત કરતા રહે છે. ઘણા લોકો પૂછે છે કે શું આ દરમિયાન સોનું, ચાંદી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ પૈસા રોકવા યોગ્ય રહેશે? જ્યોતિષીય રીતે જોવામાં આવે તો સંપત્તિનું વિવિધીકરણ, એટલે કે તમામ પૈસા એક જ જગ્યાએ ન રાખવા, વધુ સમજદારીભર્યો નિર્ણય ગણાય છે. જે લોકો પોતાની બચતને અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચે છે તેઓ જોખમને ઓછું કરી શકે છે. આ બાબત ગ્રહોની સ્થિતિ પણ સૂચવે છે. એક બીજી મહત્વની વાત છે કે જે કુંભ રાશિના કેટલાક લોકો માટે વિદેશ અથવા દૂરના સ્થળ સાથે જોડાયેલી તકો મળી શકે છે. કોઈ નવો વ્યવસાય, નવી નોકરી અથવા નવી આવકનું સાધન જીવનમાં પ્રવેશી શકે છે. જો આવી તક મળે તો તેને સંપૂર્ણપણે નકારવાને બદલે તેને યોગ્ય તપાસ કરવી જોઈએ, કારણ કે ઘણીવાર મોટી પ્રગતિ પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર પણ મળી શકે છે. ગ્રહોનો એક સંદેશ એવો પણ છે કે દેવું લેતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. ઘણીવાર લોકો ભાવનામાં આવીને અથવા દેખાદેખીમાં લોન લઈ લે છે અને પછી તેના ભાર હેઠળ દબાઈ જાય છે. જો ખરેખર જરૂર હોય તો જ નાણાકીય જવાબદારી લેવી. બિનજરૂરી દેવું ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
કુંભ રાશિના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પણ આ સમય ખૂબ જ મહત્વનો છે. જો તેઓ પોતાની કારકિર્દી સાથે જોડાયેલી નવી તાલીમ, ટેકનિકલ જ્ઞાન અથવા કૌશલ્ય વિકાસમાં સમય અને પૈસા ખર્ચ તો ભવિષ્યમાં તેના ઉત્તમ પરિણામ મળી શકે છે. જ્ઞાનનું શીખેલું જ્ઞાન આવતીકાલે માટે મોટી કમાણીનું કારણ બની શકે છે. કેટલાક લોકો માટે અટકાયેલા કામ ફરીથી શરૂ કરવાના યોગ પણ દેખાઈ રહ્યા છે. જે લોકો લાંબા સમયથી કોઈ યોજના, વ્યવસાય અથવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેમને ફરીથી નવી આશા મળી શકે છે. પરંતુ અહીં પણ ધીરજ રાખવાની ખૂબ જ જરૂરી રહેશે, કારણ કે શનિદેવ ધીમે ધીમે પરંતુ સ્થાયી ફળ આપે છે. એક વાત ખાસ યાદ રાખજો કે જ્યોતિષ માત્ર સંકેત આપે છે, નિર્ણય તો વ્યક્તિએ પોતે જ લેવો પડે છે. જો ગ્રહો અનુકૂળ હોય પરંતુ વ્યક્તિ ખોટા નિર્ણય લે તો નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો ગ્રહો સામાન્ય હોય છતાં વ્યક્તિ સમજદારી અને મહેનતથી કામ કરે તો સફળતા મેળવી શકે છે. તેથી ગ્રહોના સંકેતોને માર્ગદર્શન તરીકે જોવું જોઈએ, ભાગ્યના સંપૂર્ણ વિકલ્પ તરીકે નહીં. કુંભ રાશિના ઘણા લોકો માટે આગામી સમય આત્મવિશ્વાસ વધારનારો સાબિત થઈ શકે છે. આર્થિક રીતે ધીમે ધીમે સુધારો થવો જોવા મળી શકે છે. નવા લોકો સાથે સંપર્ક વધશે, નવી માહિતી મળશે અને નવા અવસર પણ મળી શકે છે. પરંતુ દરેક અવસરનો લાભ લેવા માટે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. જ્યોતિષીય દ્રષ્ટિએ દાન અને સત્કર્મનું પણ વિશેષ મહત્વ છે. જ્યારે વ્યક્તિ પોતાની આવકમાંથી થોડો ભાગ જરૂરિયાતમંદ લોકોને મદદ માટે વાપરે છે ત્યારે સકારાત્મક ઉર્જા જીવનમાં પ્રવેશ કરી શકે છે. શનિદેવ પણ ન્યાય અને સેવા ભાવનાને ખૂબ જ મહત્વ આપે છે. તેથી પોતાની ક્ષમતા મુજબ દાન અને સારા કાર્યો કરતા રહેવું શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન પોતાના પરિવારની જરૂરિયાતો અને ભવિષ્યની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. માત્ર પૈસા કમાવા જ નહીં, પરંતુ પરિવારને આર્થિક રીતે સુરક્ષિત બનાવવાની યોજના પણ જરૂરી છે. જે લોકો લાંબા ગાળાની વિચારસરણી રાખે છે તેઓ ભવિષ્યમાં વધુ નિશ્ચિત જીવન જીવી શકે છે. તો મિત્રો, કુલ મળીને ગ્રહો કુંભ રાશિના લોકો એક નષ્ટ સંકેત આપી રહ્યા છે. ઉતાવળથી બચો, લાલચથી દૂર રહો, લાંબા ગાળાની યોજના બનાવો, પોતાના જ્ઞાનમાં વધારો કરો અને સમજદારીથી પૈસાનું સંચાલન કરો. આવું કરનાર લોકો માટે ભવિષ્યમાં આર્થિક પ્રગતિના નવા દરવાજા ખુલી શકે છે. યાદ રાખો કે સંપત્તિ માત્ર કમાવાની નથી બનતી, પરંતુ યોગ્ય રીતે સાચવવાની અને યોગ્ય જગ્યાએ રોકવાથી બને છે. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી જ રાશિફળ, જ્યોતિષીય અને આધ્યાત્મિક માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. હવે કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો અને સાથે જ જણાવજો કે તમે કુંભ રાશિના છો કે નહીં. તમારી કમેન્ટ અમે જરૂર વાંચીએ છીએ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને શનિદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે.